વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. બધાને એડવાન્સમાં હેપી હોલી અને ધૂળેટી. અને આ સમયે આપણે આ રીતની જુવારની ધાણી ખાતા હોઈએ છીએ ખાસ કરીને. અને આ જ સમયગાળામાં આ ધાણી આપણને બજારમાં મળતી હોય છે. તો આપણે અહીંયા ઘરે પણ આ રીતની ધાણી બનાવી શકીએ છીએ. કઈ રીતે ધાણીને ફોડવી, કઈ રીતે ધાણીને વઘારવી, કઈ રીતે આવી હળદર જેવી એકદમ વ્યવસ્થિત બધામાં હળદર ચડી જાય એ રીતની પીળી ધાણીની રેસીપી કઈ રીતે બનાવવી એ રેસીપી આપણે બનાવીએ. પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. જુવારની ધાણી બનાવવા માટે થઈને આપણે એવી જુવાર પસંદ કરવાની કે જે ધાણી ફોડવા માટેની હોય. સ્પેશિયલ તમારે પૂછવાનું કે આ ધાણી ફોડવા માટેની છે જુવાર, તો એ જુવાર આપણે લેવાની. અહીંયા કઢાઈને મેં એડવાન્સમાં ગરમ કરવા મૂકેલી છે અને આ રીતનું જે છે એ મેં એક જે આપણી ઝેરણી આવે છે એ ઝેરણીમાં કપડું બાંધીને રાખ્યું છે, જેના કારણે આપણે જુવાર જે છે એ ફેરવામાં સરળતા રહે. અને ગરમ કઢાઈમાં મેં અહીંયા 2-4 દાણા ફોડવા માટે થઈને જુવાર નાખી દીધેલી છે. તો થોડા થોડા એમાં દાણા ફૂટવા માંડ્યા એટલે તરત જ મેં એમાં જુવાર જે છે એ અડધી વાટકી એડ કરી દીધેલી છે. અહીંયા ઘરે આપણે જ્યારે ધાણી ફોડીએ છીએ ત્યારે એ લોકો જેવી તો નથી થતી, પણ જનરલી આપણે ખાઈ શકીએ એ પ્રમાણેની થાય છે. જો આ રીતનું મેં બનાવેલું છે. તો કઢાઈને એકદમ ગરમ થવા દેવાની છે. કઢાઈ એકદમ ગરમ થઈ જાય ત્યારે ધીરે ધીરે આપણે આ રીતે હલાવતા જવાનું છે. અને જો ગેસ ઉપર તમે ધાણી ફોડતા હોય તો ગેસની ફ્લેમ પણ ફાસ્ટ રાખવાની છે. અહીંયા સગડી રાખી છે, સગડીમાંથી હું જે છે એ ધાણી આ રીતે કઢાઈમાં ફોડી રહી છું. જો આ રીતે તરત જ ફટફટ અવાજ આવવા માંડશે અને ધાણી જે છે એ સરસ રીતે જુવારની ફૂટવા માંડશે. ધાણી ફોડવાની આ રીત છે એ યોગ્ય છે કે નહીં તમે મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને આને જ્યારે ખારી ધાણી બનાવવી હોય તો કઈ રીતે બનાવી શકાય એ પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. મેં આ ફર્સ્ટ ટાઈમ જ બનાવેલી છે, ટ્રાય કરવા પૂરતી ખાલી, કે કઈ રીતની ધાણી જે છે એ ઘરે આપણે બનાવી શકાય છે. તો એ હું સક્સેસ થઈ છું આમાં. અહીંયા જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ધાણી ફૂટવાનો અવાજ તમને આવતો હશે. થોડો સગડીનો અવાજ પણ સાઈડમાં આવતો હશે, કારણ કે મેં સગડી ઉપર અહીંયા જે છે એ ધાણી ફોડવા માટે કઢાઈ જે છે એ મૂકેલી છે. તો આ રીતે આપણે એકદમ ધાણી ફૂટે ને ઉડે નહીં એ માટે થઈને વાસણ પણ એક ઢાંકણ પણ તમારે ઢાંકવા માટેનું રાખવાનું. આ રીતની ધાણી એકદમ સરસ રીતે ફૂટીને તૈયાર થઈ જાય છે. અને હલાવવાનું તો સતત ચાલુ જ રાખવાનું. અને કપડું જે છે એ પણ બળી ન જાય એ માટે થઈને એને ઉપર છડું જ હલાવવાનું, જેને કારણે એ કઢાઈમાં દાજે નહીં, કારણ કે ફ્લેમ એકદમ ફાસ્ટ હશે અને કપડું પણ બળે નહીં. એ રીતે આપણે આ રીતે હલાવતું રહેવાનું છે. અને જો એકદમ સરસ એવી ધાણી ફૂટવા માંડી છે એટલે હવે આપણે છે ને ઢાંકણ ઢાંકીને રાખવાનું, કે જેને કારણે બધી જ ધાણી જે છે એ ઉડી ન જાય. હજુ વાંધો નથી આવતો, પણ બને ત્યાં લગી આ રીતે ઢાંકતા જવાનું, જેને કારણે બધી ઉડીને બહાર ન આવી જાય. જો એકદમ સરસ એવી ધાણી આપણી ફૂટીને તૈયાર થઈ રહી છે. ખરેખર આનંદ થાય છે ને અવાજ એટલો સુંદર હોય છે કે મજા આવે છે, જોવાની પણ મજા આવે છે. તો અહીંયા આપણી ધાણી જે છે એ તૈયાર થઈ ગઈ છે ફૂટીને. અને એ તૈયાર થઈ જાય એટલે આપણે એ ધાણીને જે છે એ ચાળવી પડશે, કારણ કે બધા જ દાણા જે છે એ ફૂટતા હોતા નથી. તો આપણે ચેક કરી લેશું કે આ ધાણી જે છે એ વ્યવસ્થિત થઈ ગઈ છે કે નહીં. તો સગડી બંધ કરી અને આપણે જોશું તો વ્યવસ્થિત એવી આપણી ધાણી જે છે એ તૈયાર થઈ જ ગઈ છે. વધારાના બી આવશે તો જો એ આ રીતે દાજવા માંડશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. અહીંયા મેં સગડી બંધ કરી દીધેલી છે. આ રીતે થઈ જાય એટલે આપણે જો આ રીતે કરશું તો ધાણી જે હશે એ ઉપર આવી જશે અને વધારાના જે જુવાર હશે એ નીચે બેસી જશે. પણ એને આપણે છૂટી કરવી હોય તો કઈ રીતે કરી શકાય, તો એક જૂની રીત છે એ હું જરૂરથી તમને શેર કરીશ મિત્રો. જો અહીંયા આપણી ધાણી જે છે સરસ રીતે ફૂટીને તૈયાર થઈ ગઈ છે. આપણે એક બીજી કઢાઈમાં લઈ લઈએ. જો આ રીતના વધારાના બીજા જે દાણા છે તો એને તમે ચાળીને પણ દૂર કરી શકો છો, અને આપણે એને ઝાટકીને પણ દૂર કરી શકીએ છીએ. જો એકદમ પરફેક્ટ એવી આપણી હોમમેડ જે છે એ જુવારની ધાણી તૈયાર થઈ ગઈ છે મિત્રો. આ રેસીપી તમને ગમી છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમે કઈ રીતે આ રીતે જુવારની ધાણી બનાવો છો એ પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જરૂરથી કમેન્ટ કરીને કહેશોજી. અને આ રેસીપી ગમે તો એક લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, લાઇક જરૂરથી કરી દેશો. આ જૂની રીત છે એક જાતની, કે આ રીતે કરી અને ઉપર ઉપર ધાણી આવી જાય એટલે એને આપણે આ રીતે
લઈ લેવાની અને વધારાના જે જુવારના દાણા હોય એ ખૂણામાં જે છે એ ભેગા થઈ જાય છે અને ધાણી જે ઉપરની હોય એ ઉપરથી લઈ અને આપણે વાસણમાં લઈ લેવાની છે. બાકી તમારી પાસે ચાળણી હોય તો ચાળણીમાં પણ તમે વધારાને જે નીકળે હોય એ જુવારના દાણા હોય એ ચડાઈને પણ નીકળી જાય છે ઘઉંના ચાળણામાં, તો એ પણ તમે પ્રયોગ કરી શકો છો. તો અહીંયા આપણે ધાણી જે છે એ જુદી પાડીને રાખી દીધેલી છે. એ ધાણી જુદી લઈ લઈએ ત્યારબાદ આપણે કઈ રીતે એને સરસ મજાની પીળી એવી વઘારવી એ આપણે રેસીપી જોઈશું મિત્રો. તો એના માટે થઈને મેં ફરી કડાઈમાં વઘાર માટે તેલ આપણે પહેલાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ધાણી વઘારવાની પ્રોસેસ આગળ કરીશું. તો ધાણી જ્યારે ઘણી બધી હોય ત્યારે તમે એ પ્રમાણે તેલ લઈ શકો છો. જનરલી ધાણીમાં મમરા કરતાં થોડું વધુ તેલ જોઈતું હોય છે, તો આટલી થોડી એવી ધાણી છે એમાં પણ મેં તેલ એ પ્રમાણે એડ કરેલું છે. પહેલાં હિંગ એડ કરી દઈશું. હિંગ એડ કર્યા બાદ આપણે લાલ મરચું પાવડર ન નાખવું હોય તો આપણે આ રીતે સૂકા લાલ મરચાં એડ કરી શકાય છે. સૂકા લાલ મરચાં અને થોડું એવા લીમડાના 4-5 પાન એડ કરેલા છે. એના ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે થાવા દેવાના છે. આ રીતે એ થઈ જાય એટલે તરત જ આપણે એની અંદર હળદર અને મેં ધાણા જીરું એડ કર્યું છે. તમે ન ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, પણ મને ધાણા જીરુંનો ટેસ્ટ ફાવે છે એટલે હું એડ કરું છું. અહીંયા બધી સામગ્રી આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. હળદરનું પ્રમાણ થોડું વધુ રાખવાનું કે જેને કારણે બધી ધાણી જે છે એ સરસ એવી પીળી થઈ જાય છે અને જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય છે. જનરલી ધાણી જે છે એ માટે ખાવામાં આવે છે કે શિયાળામાં જે કાંઈ આપણે વસાણા ખાધા હોય તો એને લીધે કફ થઈ જાય છે, તો એ કફને બેલેન્સ કરવા માટે થઈને ધાણી આપણે ખાતા હોય છે. ધાણીથી જે છે કફ શોષાઈ જાય છે એવું કહેવામાં આવે છે. બાકી તમે શું કહો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે શા માટે આ સમયે ગાળે ધાણી ખાવામાં આવે છે. ધાણી ખાધા પછી અડધી કલાક સુધી પાણી પણ પીતા નથી કે જેને કારણે કફનું પ્રમાણ હોય તો એ બધું શોષાઈ જાય. તો આ રીતે આપણે ધાણી જે છે એ સરસ રીતે વઘારાઈ ગઈ છે મિત્રો. આપણે ફ્લેમ બંધ કરી દેવાની છે ગેસની. જો આપણે ધાણી થઈ ગઈ છે કે નહીં એનું પ્રમાણ શું છે, તો જો આ રીતે તમે ભૂકો કરશો તો ધાણી સરસ રીતે ભૂકો થઈ જાય એ સમજી જવાનું કે આપણી પરફેક્ટ એવી ધાણી વઘારીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં એને સર્વ કરીશું. મિત્રો, આ વઘારેલી ધાણી અને ફોડેલી ધાણીની રેસીપી તમને કેવી લાગી છે? રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો. અને ખરેખર આ રેસીપી આપને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો મિત્રો. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો, એન્ડ એડવાન્સ હેપી હોલી એન્ડ હેપી ધૂળેટી.